અંદર ઠાકોરજીનું આ સ્વરૂપ દ્વારકામાંથી જે સ્વરૂપ દ્વારકાથી નીકળ્યું બોડાનો લઈ અને ડાકોરમાં પધાર્યો અને એ બોડાના એ પૂર્ણ સ્વરૂપે લાવી અને ગોમતીજીમાં પધરાયા અને એ ગોમતીજીના ભગવાન પધરાયા પછી ગુગરીઓ જ્યારે એમને પાછા લેવા આવ્યા ત્યારે એ સૈનિકોએ ગોમતીની અંદર ભાલા માર્યા અને એ ભાલામાંથી એક ભાલો ભગવાનના ડાબા હાથની અંદર વાગ્યો અને ડાબા હાથની અંદરથી નીકળેલું રક્ત એમાંથી એક ગુપ્ત સ્વરૂપ બન્યું અને એ ગુપ્ત સ્વરૂપ ડાકોરથી ગોમતીમાંથી અહીંયા કુંડવાવની અંદર પ્રગટ થયું અને એ આ સ્વરૂપ છે અને ગુપ્ત છે. અહીંયા આ ક્ષેત્રનું નામ જ ગુપ્ત નારાયણ ક્ષેત્ર છે. અહીંયા ઠાકોરજી પ્રગટ સ્વરૂપે નથી, પૂર્ણ પ્રગટ સ્વરૂપે ઠાકોરજી બિરાજે ડાકોરમાં અને ગોગરીઓને વચન આપ્યું કે સાવિત્રી વાવની અંદર તમને બીજું સ્વરૂપ મળશે, એ સ્વરૂપ તમે પધરાવી અને તમે તમારી આજીવિકા ચલાવજો. એટલે એ જે દ્વારકાધીશનું સ્વરૂપ છે એ સ્વરૂપ એમને સાવિત્રી વાવમાંથી મળ્યું અને એ સ્વરૂપ એમને ત્યાં દ્વારકામાં પધરાયું. ઠાકોરજી સ્વયં પૂર્ણ સ્વરૂપે ડાકોરની અંદર બિરાજ્યા અને એનું આ ગુપ્ત સ્વરૂપ જે અહીંયા કપડવંજમાં આવ્યું. આલમબાયન ઋષિનું અહીંયા ક્ષેત્ર હતું, અહીંયા ઋષિ ધ્યાન કરતા હતા અને આલમબાયનની દીકરી તુલસી જોડે લગ્ન કરવા માટે ઠાકોરજીએ પૂર્વાશ્રમમાં એમને વચન આપ્યું હતું તુલસીને કે હું તારું પાણી ગ્રહણ કરીશ અને પાણી ગ્રહણ કરવાની લીલા કરવા માટે ઠાકોરજી દ્વારકાથી નીકળીને છેક કપડવંજ સુધી આવ્યા. એવી આ લીલાનો પ્રકલ્પ છે. આપણે જોઈ શકીએ તો ઠાકોરજીના સ્વરૂપના ડાબા હસ્તની અંદર ભાલાનું નિશાન આજે પણ હજુ એવું ને એવું છે. કોઈ ઘા પડ્યો હોય રૂજાય ને તો એ રૂજાયેલો ઘા જેવો હોય એવો જ ભાલા વાગેલો ઘા હજુ છે ઠાકોરજીને. અને એ સ્વરૂપે ઠાકોરજી અહીંયા પધાર્યા, તુલસીનું પાણી ગ્રહણ કર્યું અને ગુપ્ત સ્વરૂપે રહ્યા છે. આટલું બધું જે પ્રચાર માધ્યમથી તે લીલાઓ ભયંકર છે ઠાકોરજીની. અહીંયા કોઈ પણ વૈષ્ણવ તમે પૂછો તો ઠાકોરજીના દર્શન કરવા આવતા દરેક ભક્તોને બધાની જ મનોકામના અહીંયા પૂરી થાય છે. પણ છતાંય આ સ્વરૂપનું એટલો બધો પ્રસાર નથી થયો કારણ કે ગુપ્ત નામ જ ગુપ્ત નારાયણ છે. એટલે દ્વારકા વાળા એમ કે માગો 20 અને આપે 30, મારો દ્વારકાધીશ. તો ડાકોરમાં એવું કહેવાય છે માગો 1 અને આપે જોડ, એ રાજા રણછોડ. તો હું એમ કઉ છું કે માગું કણ અને આપે મણ, મારો નારાયણ. આટલું અદ્ભુત સ્વરૂપ અહીંયા બિરાજે છે. સર્વે ભાવિક ભક્તોને આ અહીંયા પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે અહીંયા આવી દર્શનનો લાભ લેવો અને રથયાત્રામાં જોડાઈ અને સર્વે ભાવિક ભક્તોએ આ રથયાત્રાને સુંદર અને શોભાયમાન બનાવવા માટે ભાવભર્યું નિમંત્રણ.